હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં વિદ્યુત સ્થિતિમાનના કેટલાક પોઈન્ટ માટેની કેટલીક બેઝિક ચર્ચા કરી હતી. એમાં આપણે એવું કીધું હતું કે કોઈ એક વિદ્યુત ભાર હોય, આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જતું હોય, એ વિદ્યુત ક્ષેત્રના માર્ગમાં તમે કોઈ બે બિંદુ વિચારો તો વિદ્યુત ભારને કોઈ બિંદુ પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુ ઉપરથી તમે બીજા બિંદુ ઉપર લઈ જાઓ છો, એ દરમિયાન તમારે કંઈક કાર્ય કરવું પડે છે. તમે જેવું કાર્ય કરશો એ પ્રમાણેની એના અંદર ઉર્જાનો અંદર સંગ્રહ થશે અને આ ઉર્જા એના અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે અને વિદ્યુત ભારની અંદર આ ઉર્જા સંગ્રહિત થતી હોવાથી એ ઉર્જાને આપણે કહીશું સ્થિત વિદ્યુત ઉર્જા. સ્થિત વિદ્યુત ઉર્જા તરીકે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે આપણે ઓળખી શકીએ. બરાબર, ચલો આજે આપણે કેટલોક પોઈન્ટ આગળ જઈએ. ચેપ્ટરનું શરૂઆતનું ટાઇટલ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન વિશે કેટલીક ચર્ચા કરીએ. તો વિદ્યુત સ્થિતિમાન વિશે ચર્ચા કરવા માટે આપણે એના પહેલા ચર્ચા કરવી પડશે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશેની, કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે. હવે મિત્રો, તમને એટલી તો ખબર પડે છે કે તફાવત હંમેશા કોઈ બે પોઈન્ટ હોય એની વચ્ચે લેવાતો હોય. એટલે કે જો તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવો હોય તો તમારે કોઈ પણ બે બિંદુઓ આગળનું વિદ્યુત સ્થિતિમાન લઈ અને બંને વચ્ચેની બાદબાકી તમારે કરવી પડે તો તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મેળવીએ એ સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર, એના પહેલા પણ સૌથી મહત્વનો એક પોઈન્ટ છે, આપણે યાદ રાખવાનો છે. કયો? કે ફિઝિક્સની અંદર કોઈ એક બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનનું કોઈ જ મહત્વ નથી. સમજી લેજો, હું એમ કહું છું કે આખો અવકાશ છે, અવકાશમાં કોઈ એક બિંદુ છે, આ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, તો એ એક બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનનું કોઈ વધારે મહત્વ નથી. પણ સૌથી વધારે મહત્વ છે કોઈ બે બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું, પોટેન્શિયલ ડિફરન્સનું. તો ફિઝિક્સની અંદર જેનું મહત્વ છે એ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પણ એકલા કોઈ એક બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનનું કોઈ જ મહત્વ નથી. તો સૌથી પહેલા આપણે લઈએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કેવી રીતે ડિરાઈવ કરીએ છીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું. તો મિત્રો, આપણે હમણાં જ કીધું એ પ્રમાણે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોઈ બે બિંદુઓને ધ્યાનમાં રાખી અને આપણે મેળવીએ છીએ. તો અવકાશમાં બે બિંદુઓ આપણે વિચારી લઈએ. ધારો કે આ જગ્યાએ એ નંબરનું બિંદુ છે અને આ જગ્યાએ કોઈ બી નંબરનું બિંદુ છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો છે. વિદ્યુત સ્થિતિમાન એટલે શું થાય કે આપણે જે 11મા ધોરણની અંદર જે પોઈન્ટ ભણ્યા હતા એના ઉપરથી સમજીએ કે 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં જે ગુરુત્વ સ્થિતિમાનમાં આપણે શું ભણ્યા હતા કે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય, આ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કોઈ એક m દળનો પદાર્થ અનંત અંતરેથી ગુરુત્વાકર્ષી ક્ષેત્રના કોઈ પણ બિંદુ સુધી લાવીએ એ દરમિયાન જે કાર્ય કરવું પડે એને ગુરુત્વ સ્થિતિમાન કહેવાય. સેમ એવી જ રીતે વિદ્યુત સ્થિતિમાનનો પણ મતલબ એ જ થાય છે કે કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય, આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પરીક્ષણ વિદ્યુત ભારને અનંત અંતરેથી તે બિંદુ આગળ લાવીએ, અનંત અંતરેથી તે બિંદુ આગળ લાવીએ, આ દરમિયાન જે કાર્ય કરવું પડે એ કાર્યને આપણે તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહીએ. તો માની લઈએ કે અહીંયા આગળ અવકાશમાં બે બિંદુઓ એવા લીધા છે કે આ જગ્યાએ એ બિંદુ, આ જગ્યાએ બી બિંદુ છે. બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પ્રસરી રહ્યું છે એવું વિચારી લઈએ. બરાબર, હવે કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર છે, એ પરીક્ષણ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે બી બિંદુ આગળ લાવીએ. જો બી બિંદુ આગળ અનંત અંતરેથી લાવીએ તો એ દરમિયાન થતું કાર્ય શોધી અને બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જો શોધીએ તો એ આપણને મળશે ધારો કે VB જેટલું. માની લો કે બીજો કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર છે, એના અનંત અંતરે તમે એ બિંદુ આગળ લાવો તો એ દરમિયાન થતું કાર્ય શોધી અને એ બિંદુ આગળનું તમે વિદ્યુત સ્થિતિમાન શોધશો તો એ તમને મળશે ધારો કે VA જેટલું. તો સૌથી પહેલા અવકાશમાં આપણે બે બિંદુઓ લઈ લીધા, A અને B. આ બંને બિંદુઓ આગળના વિદ્યુત સ્થિતિમાન નક્કી કરી કાઢ્યા, VA અને VB. મારે શોધવું છે કે આ જે બંને બિંદુઓ રહ્યા એમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય. એટલે કે VA ઓછા VB બંને વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે.
આ શોધવા માટે સૌથી પહેલા ધારો કે કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર લીધો મેં. આ પરીક્ષણ વિદ્યુત ભારને મેં બી બિંદુ આગળ મૂકી દીધો. મારે શું કરવું હતું? આ બંને બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હતો, વ્યાખ્યાયિત કરવો હતો. તો એના માટે એક પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લઉં છું. આ જે તમને દેખાય છે Q0 એ પરીક્ષણ વિદ્યુત ભાર છે. પરીક્ષણ વિદ્યુત ભાર. તો આ પરીક્ષણ વિદ્યુત ભારને હું સૌથી પહેલા બી બિંદુ આગળ મૂકી દઉં છું. એટલે કે બી બિંદુ આગળ ક્યાંથી લાવશો તમે? અનંત અંતરેથી લાયેલા હશો. એટલે કે બી બિંદુ આગળ લેશો એટલે બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VB તમને મળી ગયું. હવે આ પરીક્ષણ વિદ્યુત ભારને હું બી બિંદુ આગળથી એ બિંદુ આગળ લઈ જઉં છું. એટલે કે બી બિંદુથી એ બિંદુ આગળ આવી રીતે એને ટ્રાન્સફર કરું છું. ખ્યાલ આવી ગયો? પરીક્ષણ વિદ્યુત ભારને બી બિંદુ આગળથી હું એ બિંદુ આગળ લઈ જઉં છું. તો આ પરીક્ષણ વિદ્યુત ભારને બી થી તમે એ સુધી લઈ જશો તો એ દરમિયાન તમે કંઈક કાર્ય કરશો તો એ કાર્યને આપણે કહી દઈએ W. પણ બહારથી તમે કાર્ય કરો છો માટે કહીશું W એક્સટર્નલ. એટલે કે તમે કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભારને બી બિંદુ આગળ જે પડ્યો તો એને તમે એ બિંદુ આગળ લઈ જવા માટે કંઈક બાહ્ય કાર્ય કર્યું. અને કાર્ય એટલે વાસ્તવમાં શું છે? કે કાર્ય ક્યારે થાય? કે જ્યારે એના ઉપર બળ લાગે અને પદાર્થ સ્થાનાંતરિત થાય ત્યારે કાર્ય થાય. બરાબર? એટલે ટૂંકમાં તમે એમ પણ કહી શકો કે જે પરીક્ષણ વિદ્યુત ભાર હતો એના ઉપર તમે બળ લગાડ્યું, જેના લીધે એનું સ્થાનાંતર થયું, માટે એના ઉપર કાર્ય થયું એમ કહી શકીએ. બરાબર? તો ફરીથી સમજો કે શું કર્યું આપણે? તો સૌથી પહેલા અવકાશમાં બે બિંદુઓ લઈ લીધા, A અને B. આ બંને બિંદુઓ વચ્ચેનો મારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હતો તો મેં લીધું કે એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VA, બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VB મેં લઈ લીધેલું છે. હવે એક પરીક્ષણ વિદ્યુત ભાર લઉં છું Q0. આ પરીક્ષણ વિદ્યુત ભારને હું બી બિંદુ આગળથી એ બિંદુ આગળ લઈ જાઉં છું. એટલે કે આવી રીતે ગતિ કરાવી અને લઈ જાઉં છું. તો જ્યારે હું એને ગતિ કરાવીશ ત્યારે એના ઉપર કંઈક કાર્ય કરીશ. અને કાર્ય ક્યારે થાય? કે જ્યારે એના ઉપર બળ લાગે અને પદાર્થ સ્થાનાંતરિત થાય ત્યારે. એટલે તરત જ એના ઉપર કાર્ય થયું અને આ કાર્યને આપણે W એક્સટર્નલ તરીકે ઓળખીએ. તો હવે આટલી ઘટના દરમિયાન મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે વ્યાખ્યાયિત કરવો તો સમજો. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે બિંદુવત જે પરીક્ષણ વિદ્યુત ભાર હતો, પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે તમે Q0 વિદ્યુત ભાર લીધેલો છે. તો પરીક્ષણ વિદ્યુત ભારને તમે બળ લગાડી અને સ્થાનાંતરિત કરી, એટલે કે ટૂંકમાં કાર્ય કરાવવાથી તમે એને એ બિંદુ આગળ લઈ ગયેલા છો. તો આના ઉપરથી બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ પ્રમાણે વ્યાખ્યાયિત થશે કે A B થી A સુધી પરીક્ષણ વિદ્યુત ભારને લઈ જશો એ દરમિયાન થતું કાર્ય એટલે W એક્સટર્નલ ભાગ્યા કોને લઈ જશો તમે B થી A સુધી? તો બિંદુવત વિદ્યુત ભાર Q0 ને તો ભાગ્યા Q0. તો આ જે સૂત્ર હતું એ સૂત્ર A અને B વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માપવા માટેનું સૂત્ર છે. ફરીથી કહું છું કે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે મળશે? કે કોઈ પરીક્ષણ વિદ્યુત ભારને બે બિંદુમાંથી કોઈ એક બિંદુ ઉપર મૂકો. એ બિંદુ ઉપર તમે મૂકશો એટલે પરીક્ષણ વિદ્યુત ભારને તમે એક બિંદુ ઉપરથી બીજા બિંદુ ઉપર જ્યારે ટ્રાન્સફર કરો છો તો એ દરમિયાન બાહ્ય કાર્ય કરો છો. તો આ બાહ્ય કાર્ય કરશો તો જેના લીધે તમારી રાશિ જે વ્યાખ્યાયિત થશે એ રાશિ હશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કરેલું કાર્ય ભાગ્યા કયા વિદ્યુત ભારને લઈ જો છો તો Q0, તો ભાગ્યા Q0. તો આના ઉપરથી મારે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા બનાવી છે. તો શું બનશે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા બનાવી છે. તો ચલો આ સૂત્ર ઉપરથી બનાવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો યાદ રાખો, હજી આ સૂત્રમાં થોડો ફેરફાર કરવો હોય તો આ રીતે લખી શકો છો. જેમ કે VA VB બરાબર W એક્સટર્નલ. હવે કાર્ય તમે ક્યાંથી ક્યાં કરો છો? તો કાર્ય B થી A તરફ કરો છો. કાર્ય તમે B થી A તરફ કરો છો તો કાર્ય W એક્સટર્નલ B to A છેદમાં Q0. તો આવી રીતે આપણે લખીએ તો બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વ્યાખ્યાયિત થાય.
તો બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB બરાબર W external from B to A ભાગ્યા Q0. હવે ઘણા પ્રશ્ન એવો થાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB જ કેમ કર્યો, VB માઇનસ VA નહીં કર્યો? તો જુઓ કે તફાવત હંમેશા આપણે ફાઇનલ ઓછા ઇનિશિયલ એટલે કે અંતિમ ઓછા પ્રારંભિક સ્વરૂપમાં કરીએ છીએ. તો અહીંયા તમને દેખાય છે કે ભાઈ અંતિમ પહેલા આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન VB હતું, હવે આ જગ્યાએ લઈ જઈએ છો તો અંતિમ સ્થિતિ VA થશે. તો અંતિમ ઓછા પ્રારંભિક, તો આવી રીતે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. હવે માની લો કે એની વ્યાખ્યા બનાવી છે તો શું બનાવીએ? ચલો તો સૂત્ર ઉપરથી બનાવવાનો પ્રયત્ન કરીએ. Q0 જે છેદમાં છે તો એને એકમ તરીકે લઈ લો તો વ્યાખ્યા બનાવીએ. હવે આ શું છે? W external B to A એટલે કે B થી A તરફ વિદ્યુત ભારને લઈ જતા કરવું પડતું કાર્ય. ખબર પડી ગઈ? ચલો હવે વ્યાખ્યા બનાવીએ. તો વ્યાખ્યા શું થશે કે એકમ ધન વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભાર અથવા તો એકમ વિદ્યુત ભાર, એકમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર, એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે કરવા પડતા કાર્યને બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાશે. ફરીથી કહું છું, ધ્યાન રાખો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૂત્ર પ્રમાણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું કે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વ્યાખ્યા લખીએ કે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ વિદ્યુત ભારને, એકમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, જેને આપણે શું કહીએ છીએ? બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ થઈ એની વ્યાખ્યા. આ જે વ્યાખ્યા છે એ બુક પ્રમાણેની વ્યાખ્યા છે. બુકમાં વ્યાખ્યા આ પ્રમાણેની આપી છે તો એ પ્રમાણેની આપણે વ્યાખ્યા લખી છે. પણ આ વ્યાખ્યામાં થોડો ફેરફાર કરવો જરૂરી છે. કયો ફેરફાર? મેં તમને ગઈકાલે કીધું તું, યાદ કરજો કે જ્યારે તમે બિંદુવત અથવા તો પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ ઉપર લઈ જાઓ છો ત્યારે આ વિદ્યુત ભારને ટુકડે ટુકડે કરતા લઈ જવાનું. કારણ કે જે બળ લાગતું હશે એ બળ કેવું હશે? બદલાતું બળ હશે. એટલે તમારે વિદ્યુત ભારને ટુકડે ટુકડે કરતા લઈ જવાનું. અને ટુકડે ટુકડે કરતા લઈ જાઓ તો આખા માર્ગ દરમિયાન એનો વેગ અચળ હોવો જોઈએ. એટલે ટૂંકમાં કે વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જાઓ તો એ દરમિયાન એનો વેગ અચળ હોવો જોઈએ. તો મહત્વનો પોઈન્ટ આપણે આ લખી શકીએ કે ગતિ દરમિયાન વેગ કેવો રાખવાનો છે આપણે? અચળ. જો વેગ અચળ રાખો તો ગતિ ઊર્જા શું થાય? ગતિ ઊર્જા k બરાબર શું સૂત્ર છે? 1/2 mv². હવે જો વેગની કિંમત અચળ રહે તો ગતિ ઊર્જા પણ અચળ રહે. તો એનો મતલબ બિંદુવત અથવા તો પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર તમે લઈ જાઓ તો એ દરમિયાન એની ગતિ ઊર્જા કેવી રાખવાની? અચળ. તો વેગ અચળ રાખો, therefore ગતિ ઊર્જા પણ કેવી થશે? અચળ. ગતિ ઊર્જા પણ થશે અચળ. બરાબર? હવે વિચારો કે જો B થી A દરમિયાન વેગ અચળ રહેતો હોય તો પ્રવેગ ઉપર શું અસર થાય? જો વેગ v બરાબર અચળ હોય તો આનું સમય પ્રત્યેનું વિકલન કરો તો dv/dt તો શૂન્ય થઈ જાય. કોઈ પણ અચળ રાશિનું સમય પ્રત્યેનું વિકલન શૂન્ય થઈ જશે અને dv/dt ને તો આપણે પ્રવેગ a કહીએ છીએ. તો એમ કહી શકાય
કે b થી a દરમિયાનની જે ગતિ થાય છે એ ગતિને આપણે પ્રવેગ રહિત ગતિ પણ કહી શકીએ. તો જ્યારે પરીક્ષણ વિદ્યુતભારને એક બિંદુ ઉપરથી બીજા બિંદુ ઉપર લઈ જઈએ તો એ દરમિયાન એનો જે ગતિમાર્ગ હોય આ ગતિમાર્ગ ઉપર પ્રવેગની કિંમત 0 હોય છે અથવા તો વેગ અચળ હોય છે, અથવા તો જો પ્રવેગ 0 હોય તો F બરાબર ma સૂત્ર અનુસાર પરિણામી બળ પણ કેવું થાય? 0. એટલે કે પરિણામી બળ 0 બનાવી અને પરીક્ષણ વિદ્યુતભારને b થી a તરફ આપણે લઈ જવાનો. ક્લિયર? તો આટલી વાત હતી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો આપણે એના ઉપરથી વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ બનાવીએ. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ શું થશે? તો સૂત્ર ઉપરથી આપણે એકમ બનાવીએ તો એનો એકમ લઈએ. ચલો એકમ શું થવાનું છે? તો સૂત્ર જો W ભાગ્યા Q0 છે. W એટલે કાર્ય અને કાર્યનો એકમ થાય જૂલ. કોઈ પણ ઊર્જા અથવા તો કાર્ય એનો એકમ થશે જૂલ પ્રતિ વિદ્યુતભાર એટલે કુલમ, અને જૂલ પ્રતિ કુલમને આપણે વોલ્ટ સ્વરૂપે પણ ઓળખીએ છીએ. વોલ્ટ સ્વરૂપે પણ ઓળખાશે. જૂલ પ્રતિ કુલમને આપણે વોલ્ટ સ્વરૂપે પણ ઓળખીશું. બરાબર. હવે આપણે લઈએ એનું પારિમાણિક સૂત્ર શું થશે? એનું પારિમાણિક સૂત્ર બનાવીએ. ઓકે, ચલો જૂલ પ્રતિ સેકન્ડ જૂલ પ્રતિ કુલમ ઉપરથી પારિમાણિક સૂત્ર બનાવો. તો જૂલ એટલે ઊર્જા અને ઊર્જાનું પારિમાણિક સૂત્ર થાય m1 l2 t-2 છેદમાં કુલમ એટલે કે વિદ્યુતભાર, અને વિદ્યુતભારનું સૂત્ર છે q બરાબર it. આગળના ચેપ્ટરમાં પણ જોયું તો q બરાબર it અનુસાર જો આનું બનાવો પારિમાણિક સૂત્ર તો શું થશે? પ્રવાહ I એનો a એમ્પિયર અને t તો t1. તો a1 t1 થવાનું. તો આનું થશે a1 t1. તો ફાઇનલ આનું પારિમાણિક સૂત્ર શું થયું? તો એ થશે m1 l2 t1 પેલા ઉપર જતા રહેશે તો -3 અને a પણ ઉપર જતા રહેશે તો a -1. તો આટલો પોઈન્ટ આપણે વ્યાખ્યાયિત કર્યો વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપરનો. હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપરથી મેં તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કોઈ બે બિંદુ વચ્ચે જે તફાવત મળે એ વ્યાખ્યાયિત કર્યો. હવે મારે એવું શોધવું છે કે કોઈ પર્ટિક્યુલર બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે. એટલે કે a બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મારે પર્ટિક્યુલર લેવું છે, b બિંદુ આગળનું પર્ટિક્યુલર વિદ્યુત સ્થિતિમાન લેવું છે. તો એ કેટલું હશે એ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ટાઇટલમાં આપણે આવી રીતે લખીએ, કોઈ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. કોઈ એક પર્ટિક્યુલર બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન મારે શોધવું છે. ઓકે, પોટેન્શિયલ કોઈ એક પર્ટિક્યુલર એટ અ પોઈન્ટ પાસેનો પોટેન્શિયલ શોધવો છે, વિદ્યુત સ્થિતિમાન મારે શોધવું છે. ઓકે, ચાલો કેવી રીતે શોધીએ? તો એ શોધવા માટે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું જે સૂત્ર હતું એ સૂત્રનો આપણે અંદર ઉપયોગ કરીએ. તો સૂત્ર આપણે આવી રીતે મેળવ્યું હતું કે VA વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઈનસ VB બરાબર W external from B to A છેદમાં Q0. આ સૂત્ર તો આપણે બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર લાયા હતા. મેં તમને પહેલા જ કીધું હતું કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપરથી આપણે કોઈ એક બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરીશું. તો એના માટે એ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે. હવે વિચારો, મારે કોઈ એક પર્ટિક્યુલર બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. એટલે કે માની લો કે મારે એ બિંદુ છે, આ એ બિંદુ આગળનું મારે વિદ્યુત સ્થિતિમાન VA મેળવવું છે. તો સ્વાભાવિક છે કે જો એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VA મેળવવું હોય તો VB ની કિંમત મારે 0 બનાવવી પડે. હવે VB ની કિંમત 0 ક્યારે થાય? આપણે એક ભૌતિક વિજ્ઞાનમાં આ ચેપ્ટરમાં એક એઝમ્પશન છે, એટલે કે એક ધારણા છે, યાદ રાખવાની છે. એક ધારણા આપણે યાદ રાખવાની છે. આ ધારણા જો કે ધારણા નથી, તમે ધોરણ 11 ની અંદર ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં પણ તમે ભણી ગયેલા છો. શું કે જો કોઈ
એ ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની વાત કરીએ કે જો કોઈ દળ ધરાવતો પદાર્થ અનંત અંતરે હોય તો અનંત અંતરે એનો ગુરુત્વ સ્થિતિમાન હંમેશા શૂન્ય હોય છે. ગુરુત્વાકર્ષણ ચેપ્ટર નિષ્ક્રમણ ઉર્જાને જે પોઈન્ટ આવતા હતા એની અંદર હતું કે જ્યારે કોઈ પણ દળ ધરાવતો પદાર્થ અનંત અંતરે જતો રહે તો અનંત અંતરે હંમેશા એનું ગુરુત્વ સ્થિતિમાન શૂન્ય હોય. સેમ એવી જ રીતે જો કોઈ વિદ્યુત ભારવાળો પદાર્થ હોય એ વિદ્યુત ભારિત પદાર્થ જો અનંત અંતરે જતો રહે, વિદ્યુત ભારિત પદાર્થ અનંત અંતરે જતો રહે તો એ અનંત અંતરે એનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે. એટલે ટૂંકમાં કહી શકો કે ધારણા આપણે શું યાદ રાખવાની કે અનંત અંતરે રહેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતર એટલે v ઇન્ફાઇનાઇટ તો v ઇન્ફાઇનાઇટ બરાબર હંમેશા કેવું હોય છે 0 કારણ કે આ ધારણા આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાંથી લીધેલી છે. ગુરુત્વાકર્ષણ ચેપ્ટર તમને જો આ પોઈન્ટ યાદ ના હોય તો ફરીથી ચેપ્ટર એકવાર જોજો. એમાં તમને મળી રહેશે કે કોઈ દળ ધરાવતો પદાર્થ પૃથ્વીના જે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં અનંત અંતરે જતો રહે છે તો એ દરમિયાન એ બિંદુ આગળ એનું ગુરુત્વ સ્થિતિમાન શૂન્ય હોય છે. સેમ એવી જ રીતે કે કોઈ વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ક્ષેત્રથી કોઈ અનંત અંતરે જતો રહે તો એ અનંત અંતરે એનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે. બરાબર? તો આ વસ્તુ આપણે જાણીએ છીએ. હવે આનો આપણે ઉપયોગ કરીએ અને VB ની કિંમત શૂન્ય બનાવીએ. કેવી રીતે બનાવીએ? તો આ જ આકૃતિ લઈએ એટલે કે એક બિંદુ A આ જગ્યાએ રાખીએ અને બીજું બિંદુ B જે છે એ અનંત અંતરે જવા દઈએ, બહુ જ દૂરના અંતરે જવા દઈએ. આ જગ્યાએ બિંદુ B તમે અનંત અંતરે જવા દો છો. હવે બિંદુ B તમે અનંત અંતરે જવા દેશો તો એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન તમે એને VA સ્વરૂપમાં દર્શાવશો અને B બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VB બરાબર V ઇન્ફાઇનાઇટ સ્વરૂપે દર્શાવશો. હવે આ અનંત અંતરે રહેલો જે પરીક્ષણ વિદ્યુત ભાર, આ જગ્યાએ આપણે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લઈએ. પરીક્ષણ વિદ્યુત ભાર Q0 આ જગ્યાએ લઈ લો. જેમ આની અંદર બે બિંદુઓ A અને B વચ્ચેનું અંતર ઓછું હતું તો A બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VA, B બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VB અને આ બંને વચ્ચેનો તફાવત VA VB આપણને મળ્યો. હવે આમાં પણ સેમ કે A બિંદુ અને B બિંદુ વચ્ચેનું અંતર અનંત છે એટલે કે B બિંદુ અનંત અંતરે છે. હવે અનંત અંતરે રહેલો પરીક્ષણ વિદ્યુત ભાર જેને આપણે કાર્ય કરાઈ અને એ બિંદુ આગળ લાવવાનું છે. એટલે આવી રીતે કે અનંત અંતરે રહેલો આ B બિંદુ તમે અનંત અંતરે લઈ લીધેલું છે, જે પહેલા નજીક હતું એ હવે અનંત અંતરે જવા દીધું. અનંત અંતરે રહેલો જે પરીક્ષણ વિદ્યુત ભાર છે આ પરીક્ષણ વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી એ બિંદુ ઉપર લાવી દઈએ તો એ દરમિયાન થતું કાર્ય કેટલું હશે? તો એ કાર્ય હશે W એક્સટર્નલ જેટલું. સેમ એ જ કાર્ય થવાનું છે, ખ્યાલ? પણ W એક્સટર્નલ ક્યાંથી ક્યાં સુધીનું? અનંત અંતરેથી એ બિંદુ સુધી લાવીએ એ દરમિયાન. તો ફરીથી જો આપણે શું કર્યું કે મારે VA ની કિંમત શોધવી હતી, VB ની કિંમત શૂન્ય બનાવી હતી. એના માટે મેં A બિંદુ અને B બિંદુ બંને વચ્ચેનું અંતર અનંત થાય એ પ્રકારની રચના બનાવી. જેમાં શું કર્યું? A બિંદુ તો આ સ્થાને જ રાખ્યું પણ B બિંદુ મેં અનંત અંતરે મૂકી દીધું. હવે એક પરીક્ષણ વિદ્યુત ભાર લીધો, આ પરીક્ષણ વિદ્યુત ભારને મેં B બિંદુ ઉપર મૂક્યો. હવે આ પરીક્ષણ વિદ્યુત ભારને હું B બિંદુથી કાર્ય કરાઈ અને એ બિંદુ સુધી લાવું છું. તો જેમ અહીં આગળ પણ કર્યું તે રીતે જ કે જો તમે પરીક્ષણ વિદ્યુત ભારને B બિંદુથી તમે એ બિંદુ સુધી લાવો તો એ દરમિયાન કરવાતું કાર્ય જો W એક્સટર્નલ હોય અને એનું સૂત્ર આવી રીતનું હોય તો સેમ એ જ પ્રમાણે કે Q0 વિદ્યુત ભારને અનંત અંતરેથી તમે એ બિંદુ સુધી લાવો એ દરમિયાન થતું કાર્ય જો W એક્સટર્નલ હોય તો એના માટે પણ સેમ આ જ સૂત્ર વાપરી શકાય. તો એ સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ તો VA VB, તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA VB બરાબર સૂત્ર શું છે? WE external from B to A છેદમાં Q0. હવે આની અંદર કિંમત મૂકીએ VB એટલે અનંત અંતરે રહેલા B બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન જેને તમે V ઇન્ફાઇનાઇટ લઈ લીધેલું છે
તો VA માઇનસ V ઇન્ફાઇનાઇટ બરાબર W એક્સટર્નલ ફ્રોમ B. હવે B બદલે આપણે ઇન્ફાઇનાઇટ અંતર લઈ લઈએ તો ઇન્ફાઇનાઇટ ટુ A છેદમાં Q0. હવે આપણને ખબર છે કે કોઈ પણ વિદ્યુત ભાર એ અનંત અંતરે પડ્યો હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. તો therefore VA minus 0 બરાબર W external from infinite to A છેદમાં Q0. હવે બાજુમાં લખીએ therefore. હવે તમને દેખાય છે કે VA એકલા વધ્યા તો એકલા VA નું સૂત્ર આવી રીતે મળ્યું કે VA બરાબર W external from infinite to A છેદમાં Q0. આ જે સૂત્ર મળ્યું આ સૂત્ર છે પર્ટિક્યુલર કોઈ એક બિંદુ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે. તો અહીંયા જો તમે કે એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન તમે આવી રીતે મેળવ્યું. સેમ તમે બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો પણ તમે મેળવી શકો. તો સૂત્રમાં ફેરફાર શું થાય? VB બરાબર W external from infinite to B ભાગ્યા Q0. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આ જે સૂત્ર છે એ કોઈ પર્ટિક્યુલર બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો એ આ સૂત્રની મદદથી શોધાય. બરાબર? માની લો કે એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જોવો તો ઇન્ફાઇનાઇટ ટુ A, બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જોવો તો ઇન્ફાઇનાઇટ ટુ B. એટલે કે જો કોઈ એક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન તમારે શોધવું હોય તો એને તમારે અનંત અંતરની સાપેક્ષમાં ગણવાનું. ખ્યાલ આવી ગયો? જો તમારે કોઈ એક બિંદુ આગળનું પર્ટિક્યુલર કોઈ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો એને તમારે અનંત અંતરની સાપેક્ષમાં એ બિંદુને લઈ અને વિદ્યુત સ્થિતિમાન તમારે શોધવું પડશે. ક્લિયર? તો આપણે આવી રીતે લાયા. હવે આના ઉપરથી જેમ આની વ્યાખ્યા બનાવી હતી વિદ્યુત સ્થિતિમાનના તફાવતની, એવી જ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા બનાવીએ. શું થશે? ચલો જોઈએ. આ વ્યાખ્યામાં શું કીધું હતું કે એકમ ધન વિદ્યુત ભાર અથવા તો એકમ વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બી એટલે એક બિંદુ હતું, એ બીજા નંબરનું બિંદુ હતું, તો એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. એવી જ રીતે મારે એકલું વિદ્યુત સ્થિતિમાન એની વ્યાખ્યા બનાવી છે. તો સેમ વ્યાખ્યા કે કોઈ એક બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા કોઈ બિંદુ પર લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. ફરીથી વ્યાખ્યા જોઈ લો કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા કોઈ બિંદુ પર લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. તો વ્યાખ્યા આપણે લખીએ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા કોઈ બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. બરાબર? તો કોઈ પર્ટિક્યુલર બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જો તમે ગણતા હોય તો તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન અનંત અંતરની સાપેક્ષમાં ગણાશે. ખ્યાલ આવી ગયો? જો તમે ચોક્કસ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન ગણતા હોય તો તમારે અનંત અંતરની સાપેક્ષમાં એના ગણતરીમાં લેવું પડશે. માની લઈએ કે કોઈ બિંદુ P છે, આ જગ્યાએ કોઈ બિંદુ P છે. હવે P બિંદુ ઉપરનું મારા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બનાવવું છે તો હું કેવી રીતે બનાય? તો P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે શું કે આ જગ્યા ઉપર
અનંત અંતરેથી કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર આવેલો હશે અને અનંત અંતરેથી કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર આવેલો હોય એ દરમિયાન કાર્ય થયેલું હશે તો આ P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બની જાય Vp બરાબર W external from અનંત અંતરથી P બિંદુ સુધી તમે કાર્ય કરો છો ભાગ્યા કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર Q0. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આપણે આવી રીતે એની વ્યાખ્યા બનાવી શકીએ છીએ. હવે વિદ્યુત સ્થિતિમાનનો એકમ બનાવવો હોય તો એનો એકમ આનો એકમ શું થશે? જો એ જ થવાનો છે. એકમમાં શું છે કે ઉપર કાર્ય છે, નીચે વિદ્યુત ભાર છે, તો એકમ શું થશે? એકમ થશે જૂલ પ્રતિ કુલમ અથવા તો એને કહેવાશે વોલ્ટ. જૂલ પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ. અને સેમ પેલાની જેમ એકમ સમાન થયો તો પારિમાણિક સૂત્ર પણ એ જ થશે. તો પારિમાણિક સૂત્ર શું થવાનું? એ જ થશે m1 l2 t 3 a 1 m1 l2 t 3 a 1. તો આ સૂત્ર મળ્યું પારિમાણિક સૂત્ર. તો અહીંયા આપણે બે પોઈન્ટ જોયા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને કોઈ ચોક્કસ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોઈ બે બિંદુઓને ધ્યાનમાં રાખીને આપણે મેળવીએ છીએ, જ્યારે વિદ્યુત સ્થિતિમાન એક કોઈ પર્ટિક્યુલર બિંદુ આગળનું મેળવીએ છીએ. તો પર્ટિક્યુલર બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે મેં બે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પહેલા વ્યાખ્યાયિત કર્યો, આ સૂત્રનો ઉપયોગ કર્યો. હવે આ સૂત્રમાં મારે જો એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો બી બિંદુ આગળનું મારે શૂન્ય બનાવવું પડે. એ શૂન્ય ક્યારે થાય કે જો હું બિંદુ બી એ ખસેડતો અનંત અંતરે લઈ જઉં તો જ, કારણ કે અનંત અંતરે રહેલા કોઈ પણ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. આ ધારણા છે જે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં જે પ્રમાણે ધારણા હતી સેમ એ જ પ્રમાણે. એનો મતલબ બી બિંદુ હું અનંત અંતરે લઈ જાઉં તો એ આગળનું વિદ્યુત સ્થિતિમાન v ઇન્ફાઇનાઇટ થઈ જશે જેની કિંમત તો શૂન્ય જ છે. હવે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરે રહેલા બી બિંદુ ઉપરથી કાર્ય કરાવી અને એ બિંદુ આગળ લાવો તો એ દરમિયાન આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ સૂત્ર ઉપરથી આ લખાશે, બરાબર. પણ આપણે જાણીએ છીએ કે બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન તો v ઇન્ફાઇનાઇટ છે, એ તો શૂન્ય થઈ જવાનું છે. તો શૂન્ય થઈ ગયું. હવે કાર્ય અનંત અંતરથી એ બિંદુ સુધીનું કરો છો માટે અનંત ટુ a. તો આના પરથી ફાઇનલ સૂત્ર શું મળ્યું કે Va બરાબર W external from infinite to a ભાગ્યા Q0. તો આના પરથી આપણે વ્યાખ્યા બનાવી શકીએ કે કોઈ ચોક્કસ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જેને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. એકમ બંનેમાં સેમ, પારિમાણિક સૂત્ર પણ સેમ થશે. ક્લિયર? આટલો પોઈન્ટ ખ્યાલ આવી ગયો. હવે સૌથી મહત્વની બાબતો ડિસ્કસ કરવાની છે જે JEE નીટ માટે જરૂરી છે. મિત્રો તમને સૌથી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી દઉં કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સના જે બે ચેપ્ટરો રહ્યા, પહેલું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, બીજું છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. જેમાંથી આ જે ચેપ્ટર રહ્યું એમાંથી JEE નીટ માટેના કોન્સેપ્ટ વધારે પૂછાય છે. એટલે આપણે જે પોઈન્ટો ભણીશું એ બધા જ જી નીટને ધ્યાનમાં રાખીને જ પોઈન્ટો ભણીશું. માટે તમે જે પોઈન્ટો નોટ ડાઉન કરો એ વ્યવસ્થિત નોટ ડાઉન કરજો કે જેથી તમે JEE નીટની જ્યારે એક્ઝામ આવે તો એક્ઝામમાં તમે જોશો તો તરત જ તમને ખ્યાલ આવી જાય. સાથે સાથે બોર્ડની એક્ઝામમાં પણ તમને ખ્યાલ આવી જાય. જો એમ પૂછાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉપર ટૂંક નોટ લખો તો તમે આ રીતે લખી શકો, અથવા એમ પૂછાય કે કોઈ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરો તો આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. ક્લિયર? ઓકે. હવે સૌથી મહત્વના પોઈન્ટો કે જે દાખલા માટે જરૂરી છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી એ આપણે જોઈ લઈએ. અહીં આગળથી એક એક પોઈન્ટ જોતા જઈએ કારણ કે આ બધા પાર્ટની જરૂર પડશે એટલે રહેવા દઈએ છીએ આપણે એના. તો અહીંયા લખીએ મહત્વના મુદ્દા જે JEE નીટની અંદર ઇમ્પોર્ટન્ટ છે અને દાખલાની અંદર પણ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો અને ભૂલવાનું નથી, બરાબર. દાખલાઓમાં JEE માં કોન્સેપ્ટનો સૌથી વધારે આપણે ઉપયોગ કરીશું. કયો? તો નંબર 1 પહેલો પોઈન્ટ. પહેલા નંબરનો પોઈન્ટ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
માની લઈએ કે કોઈ અજ્ઞાત વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર અવકાશમાં ઉત્પન્ન થાય છે. ધારો કે આ જગ્યાએ કોઈ વિદ્યુત ભારોનું એક તંત્ર છે અથવા તો વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અવકાશમાં પ્રસરી રહ્યું છે. હવે આના અંદર તમને દેખાય છે કે ધન વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? દૂર તરફ જતી દિશામાં હોવાનું છે. તો આવી દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. બરાબર. હવે આ વિદ્યુત ક્ષેત્રના અંદરના ભાગમાં આપણે બે બિંદુ દર્શાવીએ. એક દર્શાવીએ A બિંદુ અને બીજું દર્શાવીએ B બિંદુ. હવે આ જે બે બિંદુ દર્શાયા A અને B, એના અંદર કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર લઈએ અને પરીક્ષણ વિદ્યુત ભારને B બિંદુથી A બિંદુ ઉપર આપણે લઈ જઈએ. તો પરીક્ષણ વિદ્યુત ભારને આપણે B બિંદુથી A બિંદુ ઉપર લઈ જવું છે. તો સ્વાભાવિક છે કે B બિંદુથી A બિંદુ ઉપર લઈ જશો તો એના ઉપર તમારે બાહ્ય કાર્ય કરવું પડશે. કંઈક તમે કાર્ય કરશો. જે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એની વિરુદ્ધ દિશામાં તમારે કાર્ય કરવું પડશે. વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જતી દિશામાં છે. જો તમારે B થી A તરફ આવવું હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તમારે કાર્ય કરવું પડે. હવે આની અંદર ઇમ્પોર્ટન્ટ શું કે તમારે B થી જો A સુધી આવવું હોય તો એ દરમિયાન તમે કરેલું જે કાર્ય છે એ કાર્ય કયા માર્ગે કરો છો એના ઉપર કદી આધાર નહીં રાખતું. એટલે કે B થી A સુધીનો તમે માર્ગ આવો પકડો અથવા તો માની લો કે આ A બિંદુ છે, આ B બિંદુ છે, તો B થી A દરમિયાનનો માર્ગ તમે આવો પકડો, આમ સીધો પકડો કે આમ વળાંકવાળો પકડો, તો માર્ગ ઉપર કદી પણ વિદ્યુત સ્થિતિમાન ડિપેન્ડ અથવા તો કાર્ય ડિપેન્ડ કરતું નથી. કાર્ય એ ક્યારેય પણ બે બિંદુ વચ્ચેના માર્ગ ઉપર ક્યારેય પણ ડિપેન્ડ કરતું નથી, એના ઉપર આધાર રાખતું નથી. તમે ઉપરના માર્ગેથી કાર્ય કરાવો, આ માર્ગેથી કાર્ય કરાવીને એ બિંદુ ઉપર લાવો કે આ માર્ગેથી કાર્ય કરાવી અને એ બિંદુ ઉપર લાવો, ત્રણે ત્રણ માર્ગ માટે કાર્યની કિંમત હંમેશા સમાન રહે. કારણ કે જે કાર્ય કરાવશો એ વિદ્યુત ક્ષેત્રમાં તમે કાર્ય કરાવો છો અને વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે અને સંરક્ષિત ક્ષેત્રમાં તમે કરેલું કાર્ય, એ કાર્ય તમે ગમે તે માર્ગે કરાવશો એ માર્ગ ઉપર ડિપેન્ડ નહીં કરતું, પણ કોના ઉપર ડિપેન્ડ કરશે? પ્રથમ પોઈન્ટ અને અંતિમ પોઈન્ટ એટલે કે ફાઇનલ અને ઇનિશિયલ, આ બંને બિંદુઓ ઉપર જ આધાર રાખશે. જે બે બિંદુઓ તમે લીધેલા હશે એ બે બિંદુઓ ઉપર જ આધાર રાખશે. એક બિંદુથી બીજા બિંદુ ઉપર જવાના માર્ગ ઉપર કદી પણ કાર્ય આધાર રાખશે નહીં. તો સૌથી પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા બે બિંદુઓ પર એક બિંદુથી પરીક્ષણ વિદ્યુત ભારને તમે બીજા બિંદુ ઉપર લઈ જાઓ તો એ દરમિયાન જે કાર્ય કરો છો એ કાર્ય ક્યારેય પણ એક બિંદુથી બી બિંદુને જોડતા માર્ગ ઉપર આધાર રાખતું નથી. કારણ કે કાર્ય એ વિદ્યુત ક્ષેત્રમાં કરાવો છો અને વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર હશે અને સંરક્ષિત ક્ષેત્રમાં જે કાર્ય છે એ ફક્ત અને ફક્ત બે બિંદુઓ ઉપર જ આધાર રાખશે. આ બંને બિંદુઓ તમે દૂર લઈ જશો, સ્થાન અલગ કરી દેશો તો પાછું કાર્ય બદલાઈ જવાનું. બે બિંદુઓને નજીક લાવશો તો કાર્ય બદલાશે, પણ બે બિંદુઓને એકના એક સ્થાન રાખી અને માર્ગ તમે ગમે એટલા બદલી દેશો, કાર્યની કિંમત બદલાશે નહીં. તો આ પોઈન્ટ આપણે નોટ ડાઉન કરીએ. પહેલો પોઈન્ટ આપણે શું લીધો તો કે આ જે બે બિંદુઓ ઉપર જે કાર્ય કરાવે છે એ કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે કાર્ય કરીએ છીએ. તો પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું જે સૂત્ર હતું એ લખી દઈએ આ બે બિંદુઓ માટે. તો VA - VB બરાબર W external from B to A છેદમાં Q0. હવે આની અંદર જે તમે આ કાર્ય કરાવો છો એ કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરાવીએ છીએ. તો કહી શકાય કાર્ય એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થાય
છે તો વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એની વિરુદ્ધ દિશામાં તમે કાર્ય કરાવો છો. ક્લિયર? તો બાહ્ય કાર્ય તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરાવો છો. બીજો પોઈન્ટ યાદ રાખવાનો છે. કયો? કે હમણાં જ કીધું એ પ્રમાણે કે કાર્ય એ એક બિંદુથી બીજા બિંદુને જોડતા માર્ગ ઉપર આધાર રાખતું નથી. તો કાર્ય એ એક બિંદુથી બીજા બિંદુને જોડતા માર્ગ પર આધારિત નથી. કેમ આધારિત નથી? હમણાં જ કીધું હતું કે બે બિંદુઓને જોડતા માર્ગ ઉપર કેમ આધારિત નથી? કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ કેવું છે? વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે. જેમ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષી ક્ષેત્ર થાય છે. અને સંરક્ષી ક્ષેત્રમાં રહેલા કોઈ પણ બે બિંદુઓ વચ્ચે તમે કાર્ય કરાવો તો આ કાર્ય બે બિંદુઓને જોડતા માર્ગ ઉપર ક્યારેય પણ આધાર નહીં રાખે, ફક્ત એ બંને બિંદુઓની સ્થિતિ ઉપર આધાર રાખશે. બરાબર? તો આ પણ પોઈન્ટ આપણે મહત્વનો યાદ રાખીશું. ત્રીજું સૌથી મહત્વનું પોઈન્ટ છે કે આ દરમિયાન આપણે જે કાર્ય કરાયું એ કાર્યમાં જે પરીક્ષણ વિદ્યુત ભાર વાપર્યો, આ જગ્યાએ તમે જે પરીક્ષણ વિદ્યુત ભાર લો છો એ પરીક્ષણ વિદ્યુત ભાર બહુ જ સૂક્ષ્મ લેવાનો છે, બિંદુવત લેવાનો, બહુ જ સૂક્ષ્મ લેવાનો. બહુ સૂક્ષ્મ લેશો એટલે તમે ટૂંકમાં એમ કહી શકો કે આ જે Q0 છે તો Q0 ટેન્ડ્સ ટુ 0 લેવાનો. જો Q0 ટેન્ડ્સ ટુ 0 હોય એટલે કે Q0 ની લગભગ કિંમત 0 ની નજીકમાં હોય તો આ પરીક્ષણ વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ કેવું થઈ જશે? ટેન્ડ્સ ટુ 0 એટલે 0 ની નજીકમાં થશે. કેમ? કારણ કે આ જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, હવે એમાં તમે જે પરીક્ષણ વિદ્યુત ભાર લો એની કિંમત જો વધારે રાખો તો એનું પણ વિદ્યુત ક્ષેત્ર હશે અને બંનેના વિદ્યુત ક્ષેત્રને લીધે તમારે જે કાર્ય કરાવવું છે એકચ્યુઅલીમાં તમને પ્યોર કાર્ય, તમારું પરફેક્ટ કાર્ય મળે નહીં. તો એના માટે જે પરીક્ષણ વિદ્યુત ભાર લઈએ છીએ એ પરીક્ષણ વિદ્યુત ભાર કેવો લઈશું? બિંદુવત, બહુ સૂક્ષ્મ. તો Q0 એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર અત્યંત સૂક્ષ્મ રાખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો કેમ સૂક્ષ્મ રાખીશું? જો પરીક્ષણ વિદ્યુત ભાર બહુ સૂક્ષ્મ હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર લગભગ 0 જેટલું હશે અને વિદ્યુત ક્ષેત્ર લગભગ 0 જેટલું હશે તો તમે જે કાર્ય કરાવો છો એ કાર્ય વ્યવસ્થિત કાર્ય થશે. તો આ ત્રણ પોઈન્ટો આપણે યાદ રાખીશું દાખલાઓ માટે, આગળ થિયરી સોલ્વ કરવા માટે. કયા? કે કોઈ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર નીકળતું હોય એમાં તમે લીધેલા બે પોઈન્ટમાંથી બીજા પોઈન્ટથી પહેલા પોઈન્ટ ઉપર પરીક્ષણ વિદ્યુત ભારને લાવો છો એ દરમિયાન જો તમે W એક્સટર્નલ જેટલું કાર્ય કરાવો તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે આ સૂત્રની મદદથી વ્યાખ્યાયિત કરીએ. આની અંદર આ કાર્ય જે તમે કરાવો છો, કાર્ય આમ કરાવો છો જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરાવીએ છીએ. બીજો પોઈન્ટ આપણે શું યાદ રાખીશું કે કાર્ય એ હંમેશા બે બિંદુને જોડતા માર્ગ ઉપર ક્યારે પણ આધાર નહીં રાખે. તમે ઉપરના માર્ગે જો, સીધા માર્ગે જો, વાંકા ચૂંકા માર્ગે જો, માર્ગ ઉપર આધાર નહીં રાખે પણ બે બિંદુના સ્થાન ઉપર આધાર રાખશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ કેવું ક્ષેત્ર છે? સંરક્ષી ક્ષેત્ર. અને સંરક્ષી ક્ષેત્રમાં હંમેશા કાર્ય એ બે બિંદુઓની સ્થિતિ ઉપર આધાર રાખે છે. છેલ્લો પોઈન્ટ કે જે આ કાર્ય શોધવા માટે જે પરીક્ષણ વિદ્યુત ભાર રાખ્યો એ પરીક્ષણ વિદ્યુત ભાર આપણે ટેન્ડ્સ ટુ 0 એટલે લગભગ 0 ની નજીકમાં એનું મૂલ્ય હોય એવો લઈશું. જો 0 નજીકમાં હશે તો એના વિદ્યુત ક્ષેત્રની કિંમત પણ 0 ની નજીકમાં થઈ જશે. માટે આપણે જે ગણતરી કરવી છે ગણતરી સરખી રીતે વ્યવસ્થિત થાય. બરાબર? તો આટલા પોઈન્ટો આપણે ધ્યાનથી સમજીશું. હવેની જે નવી થિયરી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, પણ આટલા પોઈન્ટો ખાસ સમજી લેજો. આ પોઈન્ટોમાં સમજણ પડશે તો પાછળના પોઈન્ટોમાં પણ આપણે સમજણ પડશે. ઓકે, થેન્ક યુ.